એલાન કરાયું હતું અને જેમાં ધાનેરા બજાર બંધ રહ્યું હતું। ધાનેરા અને થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ થઈ રહ્યો છે, જે વિરોધને લઈને આજે તમામ વેપારી એસોસિએશને જન આક્રોશ સભાને સમર્થન પણ આપ્યું હતું। ને ત્યારે વાત કરીએ, બહારના વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા। સવારથી જ ધાનેરાની બજારમાં આવેલા દુકાનો બંધ જોવા મળી હતી, જો કે હાઈવે વિસ્તારમાં બજારો ખુલ્લી પણ ક્યાંક જોવા મળી રહી હતી। વાત કરીએ તો લગભગ છેલ્લા 20 દિવસથી ધાનેરા વિસ્તારના લોકો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ યથાવત રાખવા માટેની ખાસ માંગ કરી રહ્યા છે। લોકોને થરાદ વાવ જિલ્લામાં જવું નથી અને ત્યારે આ માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે। સ્થાનિક આગેવાનો તેમજ લોકો ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે ખાસ માંગ કરી રહ્યા છે અને ત્યારે તેમનું કહેવું છે કે વર્ષોથી અમે ધાનેરા તાલુકો પાલનપુર સાથે જોડાયેલો જોયો છે। અનેક પારિવારિક વ્યવહારો, શિક્ષણના વ્યવહારો તેમજ જનતા રોજગાર તેમજ વ્યવહારો પણ ખાસ અમે પાલનપુર સાથે જ જોડાયેલા કર્યા હતા અને ત્યારે ધાનેરા તાલુકા બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માટે આવે તેને લઈને ખાસ માંગ કરવામાં આવી રહી હતી। અને આ આક્રોશ જન આક્રોશ સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ પહોંચ્યા હતા। આ જન આક્રોશ સભામાં નિવેદન આપતા કહ્યું કે ધાનેરાના જે લોકો છે તે લોકો સરકારના નિર્ણયથી દુઃખી છે। સરકારે ફેરવિચારણા કરવી જોઈએ। ધાનેરાના લોકો વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલા છે અને ત્યારે શિક્ષણની વાત હોય, ધંધા રોજગારની વાત હોય, તમામ વ્યવહારો વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલા હતા અને ત્યારે ધાનેરા જો થરાદ જિલ્લામાં મૂકવામાં આવશે તો તમામ લોકોને ઘણી મુશ્કેલી પડશે અને ત્યારે આ બાબતે સરકારે લોકોની વાત સાંભળવી જોઈએ। ધાનેરાને તેમજ બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી છે ત્યારે ફરી મૂકવામાં આવે તેવી માંગ કરી છે। આજે ધાનેરા તાલુકાની અંદર જે જનહિત સમિતિ મારફતના માધ્યમ મારફત જે આક્રોશ સભાનું પેલું કરવામાં આવ્યું છે અને એની અંદરથી આટલી મોટી પ્રજા જોઈ અને મને વિશ્વાસ છે કે સરકાર આ વિશે વિચારણા કરશે અને અમારા માધ્યમ મારફત આપને પણ વિનંતી કરવામાં આવે છે, આપના માધ્યમ મીડિયાના માધ્યમ મારફત આપ એમનું ધ્યાન દોરો કે જેથી કરીને સરકાર ફેર વિચારણા કરીને બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકાને મૂકે અને ધાનેરા તાલુકાનો પ્રશ્ન સોલ્વ થાય। અર્બુદાસ સેના તો ઘણી મોટી છે, એ સમાજ ઘણો મોટો છે, એટલે કોઈ એક બે માણસો કહેવાથી એ વાતનું વિવેચન કરવું અને એને વાત કરવી એ વાતને વખોડી કાઢવી। આપ સમગ્ર મીડિયા અને પત્રકારના માધ્યમથી સવારથી માંડીને 10 વાગ્યાથી આપે જોયું છે, અત્યારે 3 વાગ્યા છે, છતાંય આટલી મોટી સંખ્યાની અંદર અને સ્વયંભૂ પ્રજા સમગ્ર તાલુકો અને નગરની જ્યારે આટલી મોટી સંખ્યામાં વિના ખર્ચે બોલાવી હોય અને આવી હોય એવી આ પહેલી વારની ઘટના બની છે। એના ઉપરથી જ ખ્યાલ આવે છે કે દરેકે દરેક વ્યક્તિને પાલનપુર જિલ્લા સાથે જ રહેવું છે અને કોઈ પણ સંજોગે થરાદની અંદર જવું નથી। એ જન આક્રોશ જે સભા હતી, સભાનો આખો સાર છે અને આપના માધ્યમથી અને અમારા માધ્યમથી પણ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સરકારે જે નિર્ણય કર્યો છે એ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રોબ્લેમ, કોઈ ઇસ્યુના લીધે કરી અને પૂરી જિલ્લાની માહિતગાર વગર આ નિર્ણય થયો છે, ક્યાંક કાચું કપાયું છે, એ કારણે કરીને આ પ્રકારના નિર્ણયથી આખો જિલ્લો દુઃખી છે। આજે દિયોદર હોય, કોંકરેજ હોય, ધાનેરા હોય કે પાલનપુર પણ દુઃખી છે કે પાલનપુરની અંદરથી પણ 14 જિલ્લા હોય ને 8 જિલ્લા બીજે જતા રહે અને 8 તાલુકા બીજે જતા રહે અને 6 તાલુકા રહે તો પાલનપુરનો પણ વિકાસ ખૂબ મોટા પ્રમાણની અંદર રૂંધાઈને એની રેવન્યુ જનરેટ જે થવાની છે એ ખૂબ પ્રમાણમાં ઓછી થાય, તેથી પાલનપુરની પ્રજા પણ ખૂબ મોટા પ્રમાણમાં નારાજ છે। તો એનો પણ અનુભવ લોકોએ કરાવ્યો છે અને તમામ પક્ષાપક્ષીથી પર રહીને ધાનેરા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આ કાર્યક્રમ થયો છે। ધાનેરા હિતરક્ષક સમિતિ ખૂબ જાગૃત રીતે ગામે ગામ જે એને પ્રયત્ન કર્યો, તમામ પક્ષોએ પ્રયત્ન કર્યો અને એના કારણે પ્રજા પણ ખૂબ જ ઉમળકાભેર અહીંયા આવી એણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને પોતાની વ્યાજબી માગણી સરકાર સ્વીકારે એવી સરકારશ્રીને વિનંતી કરી છે।